હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા બધા મજામાં છો? ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. હાર્દિક હાર્દિક. તો અત્યારે સવારના વાગી રહ્યા છે 7 ને આપણે આખી રાતનો સફરથી એ કરીને પહોંચી ગયા છીએ અમદાવાદ મિત્રો. તો અત્યારે એક કંપનીમાં આપણે જઈએ છીએ સોસાયટીમાં પહોંચી ગયો. અમદાવાદની બાજુમાં છે ત્યાં. તો ત્યાં આપણે મશીન નાખવાનું છે, મશીન નાખવા માટે આવ્યા છે. તો આખી રાત આપણે ક્યાં આવવામાં, તો બને રહેજો વ્લોગમાં, તમને બધું દેખાડીશું. તો ત્યાં જઈને થોડુંક મશીનને દેખાડો, થોડુંક કામે દેખાડો શું કરવાનું છે મારે. તો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. થોડીક ઝલક દેખાડી દઉં. જો આ બિલ્ડિંગો છે ને, બિલ્ડિંગો આ મોટી સોસાયટી છે, એનું કામ ચાલુ છે. તો અમુક બિલ્ડિંગો બની ગયા, અમુક બિલ્ડિંગો બાકી છે બનાવવાના. તો એમાં મશીન ચલાવવાનું છે આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે સાઇટ ઉપર ને પહેલાં તમને કામ દેખાડી દઉં. જો આવી રીતની કંઈક બિલ્ડિંગ છે. આવું દિવસ છે એટલે થોડુંક ઓછું દેખાય. ને આ છે મિત્રો મશીન 4500, નવું છે. જો તમે બાર ચડાવેલ છે, એટલું બધું હાલી લઈને પીડ્યું ને. જો ને અહીંયા છે કામ કરવાનું. આવી રીતનું છે. તો આંચી ઠેઠળ પણ લગી આવી છે બિલ્ડિંગ. તમે મારા પહેલાંનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે અહીંયા શું કામ કરતો હતો. 2-3 મહિના થઈ ગયા પહેલાં. તો એમાંથી શરૂઆત કામની મેં કરી હતી. તો અત્યારે એટલું છું. જો 3 મહિના પછી પાછો હું આવ્યો. 3 મહિના માથે થઈ ગયું છે પછી હું પાછો આવ્યો. એટલું કામ શું છે. કાંઈ નહીં મિત્રો, તો થોડો ઘણો ફ્રેશ થઈ જાય આપણે ને. રહેવાનું ક્યાં છે તે પછી ખબર પડે અત્યારે. તો પછી પાછા મળીએ મિત્રો. કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં, તમને જોવાની મજા આવશે મિત્રો. કંઈક નવીન જોવા મળશે તમને. તો ચાલો. તો મિત્રો મસ્ત મજાની જો સાવી આવી ગયા આપણે એજેક્સની. તો એજેક ચાલુ કરીએ હવે, કેમ કે આજ કામ તો ચાલુ થવાનું છે નહીં. તો થોડીક સાફ સફાઈ છે એ કરવાની છે એજેક્સમાં. મતલબમાં બહુ ઘણા દિવસથી એમને પીડ્યું નથી, થોડીક ધૂળ ને એવું જામી ગયેલ છે. એટલે આપણે ખાલી વોશ કરવાની છે, ધોવાનું છે. તો ચાલો ખોલશે. તો પટ્ટા મિત્રો પડે ને ડિસ્પ્લેમાં. આપણે ડિસ્પ્લે તો રેડી જ છે, પણ મોબાઈલમાં શું છે પટ્ટા પડે. ડિસ્પ્લે વાળું છે. આપણે પહેલી વાર નવા મશીનમાં જોઈએ. નકર તો અત્યારે આંકતા હતા, હાથું આંકતા હતા. તો બેટરી પાવર ને બધું બતાવે. 12 વોલ્ટ લો છે.
તો મિત્રો મસ્ત મજાની તો સાફ સફાઈ આપણે કરી નાખી મશીનની. જો તમે ધોઈ નાખી. એટલું બધું કાંઈ નહોતું કાંઈ બગડેલું મશીન, કેમ કે કામ બંધ હતું ને એટલે એટલું બધું હતું નહીં કાંઈ. તો મને એમ થયું કે ફુવારો મારી દઈ એટલે થોડુંક પછી કંઈ વાંધો ન આવે ને. અમે નવું મશીન છે એટલે વાંધો જ કંઈ ન હોય, વાંધો જ કંઈ ન આવે એમ, એટલું કંઈ બગડેલું હોય ને. જો મસ્ત મજાની સાફ સફાઈ થઈ ગઈ આપણે. છે ને તો અહીંયા નહીં આપણે ધોઈ નાખી દીધું પાણી બધું પીડે. તો આવી કંઈક લાઈફ હોય છે હું મશીનોવાળાની. થોડુંક કામકાજ થોડું હોય ને હોય તે હું. તો હા કાંઈ નહીં મિત્રો, બને રહેજો વ્લોગ વિડીયોમાં.